એવું વૃક્ષ કે જે ચંદન કરતાં પણ અનેક ગણું મોંઘું છે। આ લાકડાના 1 કિલોની કિંમત 8 લાખ રૂપિયા થાય છે। જી હા મિત્રો, આ વૃક્ષના લાકડાની ઊંચા ભાવનું એક કારણ છે તેની મર્યાદિત સંખ્યા છે। આ વૃક્ષ વિશ્વમાં સૌથી દુર્લભ માનવામાં આવે છે। તેને એક વૃક્ષને ઉગાડવામાં 60 વર્ષ જેટલો સમય લાગે છે, એટલે કે એક આપણું આખું જીવન। એક રિપોર્ટ અનુસાર ચંદન વિશ્વનું સૌથી મોંઘું લાકડું નથી। આજે અમે તમને એ લાકડા વિશે જણાવીશું જે ચંદન કરતાં પણ અનેક ગણું મોંઘું છે। તે લાકડાના 1 કિલોની કિંમત એટલી છે કે આટલા પૈસા આપીને તમે લક્ઝરી કાર પણ ખરીદી શકો છો। 1 કિલો લાકડાની કિંમત 8 લાખ રૂપિયા છે। અમે તમને આ લાકડાની કિંમત જણાવીએ તે પહેલા ચંદનની કિંમત જાણવી તે જરૂરી છે। ચંદનની સરેરાશ કિંમત 7 થી 8 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે, પરંતુ અમે તમને જે લાકડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેની સાથે આવું નથી। આફ્રિકન બ્લેકવુડ નામના આ લાકડાની કિંમત 8000 પાઉન્ડ એટલે કે 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ કિલો છે। આ વૃક્ષ 25 થી 40 ફૂટ ઊંચું હોય છે। આફ્રિકન બ્લેકવુડનું વૃક્ષ સરેરાશ 25 થી 40 ફૂટ ઊંચું હોય છે અને આ વૃક્ષને વિશ્વમાં 26 દેશોમાં જોવા મળે છે। મૂળભૂત રીતે તમે આ વૃક્ષ આફ્રિકન ખંડના મધ્ય એશિયામાં દક્ષિણ ભાગોમાં વધુ જોશો। જો આ ઝાડમાંથી તમને 5 કે 6 કિલો લાકડું મળે તો તેને વેચીને સરસ ઘર ખરીદી શકો છો। એક વૃક્ષ ઉગાડવામાં 60 વર્ષનો સમય લાગે છે। આ વૃક્ષના લાકડાના ઊંચા ભાવનું એક કારણ કે તેની મર્યાદિત સંખ્યા છે। આ વૃક્ષ વિશ્વમાં સૌથી દુર્લભ માનવામાં આવે છે। તેના એક વૃક્ષને ઉગાડવામાં 60 વર્ષ જેટલો સમય લાગે છે। આ તમામ કારણોને લીધે તેની કિંમત સતત વધતી રહે છે। મર્યાદિત સંખ્યા અને વધુ માંગને કારણે હવે આ લાકડાની ગેરકાયદેસર દાણ ચોરી પણ થઈ રહી છે, એટલે કે લાકડું ચોરી પણ થઈ રહ્યું છે। આ લાકડું અહીંયા વપરાય છે, એટલે કે મિત્રો અહેવાલ મુજબ ઘણા લશ્કરી ફર્નિચર અને કેટલાક ખાસ સંગીતના સાધનો એટલે કે શહનાઈ, વાંસળી અને ઘણા સંગીતના સાધનો આફ્રિકન બ્લેકવુડમાંથી બનાવવામાં આવે છે, કારણ કે આ લાકડાનો ઉપયોગ ખાસ ઉત્પાદનો માટે થાય છે અને તેથી જ આ લાકડું આટલું મોંઘું છે। અને મિત્રો આના પહેલા તમે આ માહિતી જાણતા હતા તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોની સાથે।